નામ ખાચર મેપલ છે। આજે હું તમને મારા સુખદ અનુભવ વિશે કહીશ। મારો સુખદ અનુભવ 5 વર્ષ પહેલાંનો છે। ત્યારે અમે ગામડે રહેતા હતા અને ત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો। ત્યારે ઝાડીલા ગામે રહેતા હતા અને ત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો। ત્યારે મારા બાપુ ઘરે કેરી લાવ્યા હતા। ત્યારે અમે કેરી ખાધીને થોડાક દિવસ પછી કેરી પૂરી થઈ ગઈ અને પછી જોયું તો એના ઠળિયા ગુઠલી વધેલી હતી અને મેં મારા બાપુને પૂછ્યું કે આનથી બાપુ હવે આપણે નવું વૃક્ષ ન વાવી શકીએ? મારા બાપુ ખેડૂત છે અને એમને કીધું કે હા ખરેખર વાવી શકીએ। તો કીધું કે આપણા ફળિયામાં વાવી દે। તો મેં તેમની સલાહ લીધી અને કીધું કે 24 કલાક તેને પાણીમાં રાખ અને પછી તેને વાવી દીજે અને મેં માટીમાં તેને રોપી દીધા અને 15 દિવસ પછી તેમાંથી એક નાનો અમથો છોડ અંકુરિત થયો અને શરૂઆતમાં તો તેના પાંદડા કથ્થઈ કલરના હતા અને પછી તો ધીમે ધીમે લીલા થવા માંડ્યા અને આંબો મોટો બનવા લાગ્યો। અને ત્યારે મારા બાપુએ કીધું કે આને મહિને ખાતર પણ આપવું જોઈએ અને એ ખાતરનું નામ છે છાણિયું ખાતર। આમાં આપણે રસાયણનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે પછી ધીમે ધીમે એ છોડને બાળી પણ શકે છે। એટલે મેં મારા બાપુને કીધું કે બાપુ મને છાણ લાવી દો તાકે આપણી ગૌશાળા છે આપણા ગામની, ત્યાંથી હું તને લઈ આવી આપીશ। અને મારા બાપુએ લઈ આવી આપી અને તેને મેં એમાં નાખ્યું અને અત્યારે તેમાં કેરીઓ પણ આવે છે અને મારું આખું પરિવાર તેમાં કેરીઓ પણ ખાય છે। અસ્તુ। તમને સુખદ અનુભવ વિશે કહીશ। શિયાળામાં અમે બધા સાયન્સ સિટી ગયા હતા। ત્યારે મારા સાયન્સ સિટી અમદાવાદમાં આવ્યું હતું અને અમે શાળાએથી બસમાં ગયા હતા અને ત્યાં અમને બધાને પાણી પીવા આપ્યું। ત્યારે મારા મિત્ર સાથે ઝઘડો થયો હતો। ત્યારે પછી અમે બસમાં બેસ્યા અને મને મજા બગડી ગઈ એટલે મારા મિત્રે મને પૂછ્યું કે મારે જેની સાથે ઝઘડો થયો હતો તેને જ મને પૂછ્યું કે શું થયું તને? અસ્તુ। પછી મેં એને કહ્યું કે મારી મજા બગડી ગઈ છે એટલે એને મને વિક્સની એવી ગોળી આપી। પછી મેં એને પીધી ને પછી મને રાહત થઈ। એટલે આપણે એ મિત્ર પ્રત્યે મને ખૂબ પછી તને એ મિત્ર પ્રત્યે કેવો ભાવ પેદા થયો? તેની મિત્ર વિશે મને પ્રેમ વિશે ભાવ થયો। સારો ભાવ પેદા થયો, સારો અનુભવ થયો। તેનું નામ છે સાટિયા ભાવેશ।